Sit down. Hey, ધ્યાન હે ખુરશીએ બેસ. હાથમાં શું છે? એમપી સર. હાથમાં એમપી. એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. તો એમ કહેવાય. શું નામ છે તમારું? એમપી સર. એલા નામમાં એમપી. એમપી એટલે કે મોહનપાલ સર. તો એમ કહેવાય. શું નામ છે તમારું પિતાજીનું? એમપી સર. એના નામમાં એમપી. એના બાપના નામમાં એમપી. એમપી એટલે કે મદન મોહનપાલ સર. તો એમ કહેવાય. અચ્છા, તો તમે કેટલું ભણ્યા છો? એમપી સર. લે એમાં એમપી. એમપી એટલે કે મેટ્રિક પાસ સર. તો એમ કહેવાય. અચ્છા, તો તમે ક્યાં રહો છો? એમપી સર. આને કોક મોકલો. કોણ છે એ કહેજે. એટલે કે આપણું મધ્યપ્રદેશ. ના સર, મોટી બાલની પાછળ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે અહીંયા જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર. એલા જોબમાં એમપી. એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર. તો એમ કહેવાય. અચ્છા, તો તમે જઈ શકો છો. એમપી સર. એલા જાવામાં એમપી. એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. તો એમ કહેવાય. નેક્સ્ટ કેન્ડિડેટ. કમ ઇન સર. યસ, કમ ઇન. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. તમારી ખુરશી બેસ. હા, સર માં પ્રોફાઇલ. શું નામ છે તમારું? કરણ. તો કરણ, હવે હું તમને થોડાક સવાલ પૂછીશ. સર એ બહુ મુશ્કેલ તો નહીં હશે ને? નહીં. પહેલો સવાલ. એક વિમાનમાં 50 પથ્થર ભર્યા હતા. ઈ એક પથ્થરને હેઠે નાખી દીધા તો કેટલા વધે? સિમ્પલ સર. અરે કેવી રીતના? 49. વાહ કરણ, સરસ જવાબ. થેન્ક યુ સર. બીજો સવાલ. હાથીને ફ્રીજમાં પૂરવાના 3 ટેપ કહો. સિમ્પલ સર. કેવી રીતના? સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર નાખો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરો. વાહ કરણ, સરસ જવાબ. ત્રીજો સવાલ. હરણને ફ્રીજમાં પૂરવાના 4 ટેપ્સ કહો. હું સાહેબ. હરણને ફ્રીજમાં પૂરવાના 4 ટેપ્સ કહો. સિમ્પલ સર. અરે કેવી રીતના? સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણને અંદર નાખો. સ્ટેપ 4 ફ્રીજ બંધ કરો. વાહ કરણ, સરસ જવાબ. હવે ચોથો સવાલ. એક જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તેની બર્થડે પાર્ટી હતી. તેમાં બધા જ પ્રાણી ગયા હતા. એક નહોતું ગયું. કેમ? સિમ્પલ સર. કેવી રીતના? હરણ નતું ગયું એને તો આપણે ફ્રીજમાં નતું પૂર્યું. વાહ કરણ, સરસ જવાબ. થેન્ક યુ સર. હવે પાંચમો સવાલ. એક વૃદ્ધ ડોશીમા હતા. તેને નદી પસાર કરવી હતી. એ નદીમાં એક ભયાનક મગર રહેતું હતું. તો એ કેવી રીતના પસાર કરશે? સિમ્પલ સર. અરે કેવી રીતના? મગર તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વાહ કરણ, સરસ જવાબ. હવે તમારી માટે એક છેલ્લો સવાલ છે. સર એ બહુ મુશ્કેલ તો નહીં હશે ને? નહીં. તે વૃદ્ધ ડોશીમા નદી પસાર કરી ત્યારબાદ તેનું મૃત્યુ પામ્યા. કેવી રીતના? સિમ્પલ સર. અરે કેવી રીતના? જે તમે વિમાનમાંથી પથ્થર પડ્યો હતો તેના સર ઉપર લાગીને તેનું મૃત્યુ થયું. વાહ કરણ, સરસ જવાબ. હવે તમે મારી જવાબની રાહ જુઓ. સરમાં પ્રોફાઇલ. અయ్యో
Come in, sir. Come in. Good morning, sir. Very good morning. તમારી ખુરશી લો. એ ક્યાં ને અહીંયા રાખ. બેસી જા. કે જતો નહીં. ઓકે સર. માય પ્રોફાઇલ. શું નામ છે તમારું? સત્યદેવ. હે? આ કઈ ડિગ્રી છે? ITS? इसकी टोपी उसके सर. अच्छा. તો તમે મને બતાવો પાછળની ડિગ્રી તમે શું કામ છોડી? કંપની વાળા ભાગી ગયા પણ મને જણાવ્યું પણ નહીં. કંપની ભાગી ગઈ અને તમને કીધું પણ નહીં? આવું હોતું છે ક્યાંય? હા સર. અચ્છા, હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમ નહીં, ધારો કે હું તમને નોકરી આપું છું. ધારો કે તમે મને નોકરી આપો છો પણ ઓછા પૈસામાં નોકરી આપીશ. ઓછા પૈસામાં ઓછી નોકરી કરીશ તો અમે તમને નોકરી ઉપર રાખી શકતા નથી. કેમ સર? કારણ કે તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. કેવી રીતના કાઢ્યું સર? ઈ તો મેં પહેલા જ જાણી લીધું તું. તો પૂછ્યું શું કામ? અમારે જોવું તું કે તમે કેવી રીતના વાત કરો છો. કેમ સર? અમે તમને નોકરી ઉપર રાખી શકતા નથી. કેમ સર? એલા નથી રાખી શકતા. કેમ? અમે તમને નથી રાખી શકતા. આ જોબ મારે જોઈએ છીએ. તો અહીંથી જાને. માય પ્રોફાઇલ. મિસ્ટર MP. બોલો સર. તમારે A અને P સિવાયના અક્ષર બધા જ પાકા કરવાની જરૂર છે. ઓકે સર. મિસ્ટર કરણ. હા સર. તમે જવાબ થોડાક સારા આપો છો તેથી તમે અમારી નોકરીમાં આવી શકો છો. થેન્ક યુ સર. મિસ્ટર સત્યદેવ. તમે જવાબ થોડાક ખરાબ આપો છો. કેમ સર? તેથી તમે અમારી નોકરીમાં આવી શકતા નથી. કેમ? આ બેસી જાવ. મિસ્ટર નખરાપાલટી. તમે આજે ઇન્ટરવ્યુમાં આવી શક્યા નથી તો તમે કાલે આવજો. આજે સાચો ઇન્ટરવ્યુ નહોતો. આજે હું તો ઇન્ટરવ્યુ વગરનો છું.